આવ્યા. આજે કૃપા કીધિયા વૈકુંઠનાથે. આજે મારા નૈના સફળ થયા, જોયા નાથને નિરખી. સુંદર બદન નિહારીને હૈયા મારકી. જેવું રે મન મારું હતું, તેવું નાથે રે કીધું. પ્રેમી પ્રભુજી પધારિયા, આલિંગન દીધું. શિવ વિરંચીને મહામુનિ, તેને ધ્યાન ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના, વાલો લાડ લડાવે. મારો વાલો જીવિહારીલા, તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકે, અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે, આલાપીને ગાય. પર પુડે સહુ સુંદરી, અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ, ધન ભજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના, વાલો રમ્યા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે. પુષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે. આજ મારા નૈના સફળ થયા, જોયા નાથને નિરખી. વનચર વીરા વધામની, કોણ દેશથી આવ્યો. મારે મુદિકા મારા નાથને, કોને ક્યાં તકી લાવ્યો. આરે મોદિકા મારા નાથને, કોને ક્યાં કોને જોવા ન જરતી. તારે હાથે ક્યાંથી આવી, મુને ગમનથી પરતી. સાચું બોલો મારા બંધવા, સાચી સંભળાવો વાત. જાર હોર્ય મારા તન તને, કુશલ છે રઘુનાથ. ગુરુડે કીધું મારા કંથજી, હરિએ હાથ ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કાગને, મારે વાલે વિસાર્યા. મારા નાથ ન મેળા સુતયા, હેડા કઠન જ કીધા. છતાં આપે સૌ દેખંતા, મુખડે મુનિવ્રત કીધા. જોત લીધો મેં બંધવે, બેઠા આસન મારી. સીતા આપીને તપસ થયા, ઉપમિત દીધા વારી. પંથ નિહારી નેત્ર ગયા, હજુ પાર ન આવે. તુલસીના સ્વામીને જય કહો, સતી સંદેશો ગાવે. વનચર વીરા વધામની, કોણ દેશથી આવ્યા. હસીને બોલ્યા હનુમાનજી, માતા ગયા માગુ. કહો તો રાવણ ને રોલવું, કહો તો લંકા લગારું. સાચું બોલો મારા માતજી, ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજીનું કરીએ. આરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને, કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા, સમાચાર છે સારા. અતીતના દુઃખ સાંભળી, આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે, ગુણ તુલસી ગાયા. હસીને બોલ્યા હનુમાનજી, માતા ગયા માગું.
ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુરને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે અધ્યારુણે દર્શન દીધું એ જસોદાના સહીએ ગોકુલ થી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટળીએ ધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હરિયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કોને કેમ સુઈ રહીએ રે નાના તકે મોગે રખીધા માતા મંગલ ગાય રે તારે ઉતર નવજા ચિંતો વરી આવે રે સંસાર સગરો કારે આકર મસ્તક તૂટો રે મદુત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને બદીએ બદલ કરીએ દર હરિને નમીએ રે લાડ ખોલતો લક્ષ્મી વરના રમારે તેમ રમીએ રે હરિને બદીએ બીજું તજીએ આ માયા મોટી થાય રે એકત બેકત દુબકા મારે દુનિયા બુડી માઈ રે કોઈએ કાયા મારી જાની કોઈએ કાયા જાતી રે પવન મનતો પવન જાતે માટી મલતી માટી રે અવસર છે હરિ ભજવાન જો મન વિચારી રે જન હરિનું સુમરન ભૂલ્યો જીતે બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી હરિયો વેદ પુરાણે સાચો રે જમના તીર પર પગલું થઈને વેગે વૈકુંઠ જાતો રે ઘડી પર ગઈ આલાવા ઉમર ઓછી થાય અરે આચરે સાંભળીએ બધું અંતર કીધાય રાધા બહેનો હાર લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાન પીતો જાવન દીતી રહેતી મુકડું જોતી રે શાંત દીવ પુરુષોત્તમ આગે આપો અમારા મોતી રે કહીએ સાંજ પડાવું ઘર ઘર હિન્દુ મને કોટે મેં તો क्या મારા મોતી રે અમારા મોતી કાગરિયા તમારા મોતી ગોરે ચાલો ને પેલા ચોક ની આતે ના કરાવીએ તોલ રે બનીને ચલી કમલી મનાવે કૃષ્ણજીને તદ કહેજો મારે મંદિર આવે બડી પતોડા લાવ્યા હે પોતી રામ દીવાને અજવારે મર કલ્યાણ પૂર્વતી નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધા બને મનાવાને નવલા મોતી લાવ્યા રે
આજ રે સાંભળીએ મારી અમસુ અંતર કી ધારી. અરે આજ રે સાંભળીએ મારી અમસુ અંતર કી ધારી. સાદકરે જસોદા માવડી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી. તમને આવલી સિયાલ જમુના ના તીર રવિયામન શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કાળ મહિયા મહિયારી ઘૂમી રહ્યા ચોરું કરે કલો જમુના ના તીર રળિયામ. જસોદા જગાવે મહાવને સુતા જાગો નિતાત સૂરજ ઉગને પંથી સ્વર કર કાટ્યો પો પ્રભાત જમુના ના તીર રળિયામ. આરસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગમાં દાતન આલુ જસોદા માવડી મારે થાય છે વાર જમુના ના તીર રળિયામ. સોના જલ ભરી આવે દાતન સાથ દાતન આલુ નાથને કલુઆ રૂમાલ જમુના ના તીર રળિયામ. દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદામાં કરમે દોનીને ખભે દામનો જસોદા ધોવાને જાય જમુના ના તીર રળિયામ. વાછરડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભરી મોહી સાકર સાર જમુના ના તીર રળિયામ. દૂધરા પાઉદીના નાથને હૈડા તાળા થાય રોટલી આલુ ને હાથ મોહી સાકન સાર જમુના ના તીર રળિયામ. સોના રૂપા કે વિકાસ કી ચૌવા ચંદન સાત અછોટી ગુના નાથ વેન મોટેલી થાય જમુના ના તીર રળિયામ. પૂરી તરુ મહેસુરણી શિરો સુગંધીરા અથાના મંગાવું વિધ વિધ ભોજન ચનો ભગવાન જમુના ના તીર રળિયામ. તરતના તાર્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખન સા કપૂરે ઉતારું હરિયાર આરતી ઉતારે બ્રિજનાર જમુના ના તીર રળિયામ. ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન હાલો મોરી માય સોના જારી જમુના જગ ભરી આચમન લ્યો ને દયાલ જમુના ના તીર રળિયામ. ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવસા પૂર્ણ દિશા લવિંગ સોપારીને પાન બીરા બેકાર જમુના ના તીર રળિયામ. પાલન આવી મધુવનથી લાવી ચોસર હાથ ફૂલ ભરાવો હરને આંબોળ મોહી ગોકુલ ની બિજનાર જમુના ના તીર રળિયામ. ચરણે મેળું તારો ચાબકો ડગલો પેડો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસ દાડમ દ્રાક્ષ જમુના ના તીર રળિયામ. ચરણે મેલું તારી પાવડી મોજા પડો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી
ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રરિયામ જસોદાએ મહિરાવલો વિહાવસી ઓધારી બલભદ્ર બાદ ગાયો છોડો મહારાજ જમુનાના તીર રરિયા ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માત જમુનાના જલ છે બિહામ સાથે મુર્દા માતા જમુનાના તીર હરી કદમ ચડીને ઝંપલાવી બેઠા સાત પાછા અરે કૃષ્ણ એ કાળી નાગનાથી ત્યારે કોન હતું પાત જમુનાના તીર રિયામ ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માત કાલિંદિન જલ છે બિહામ બલભદ્ર ભ્રાત જમુનાના તીર કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સાત તટલી આંગળી ઉપર રાખી ત્યારે કોન હતું સાત જમુનાના તીર રિયામ કાલિંદી માં જંપલાવ્યા નાથ કાલીના નાગનાથને તમે સંત તમને શું કરે સાપ જમુનાના તીર રિયામ ગોકુલ નાક્યુરેલંતુ ત્યારે કોન હતું સાત બ્રહ્માવા ચરડા હરી ગયા ત્યારે કોન હતું સાત જમુનાના તીર રિયામ નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વદરા દીનાનાથ જમુનાના તીર રિયામ જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ચેતવન માં વગાડે રૂડી વાત ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીર રિયામ ગાયો ચાલીને કૃષ્ણ આવ્યા જસોદાજી માં નંદજીને આપો વધામ આવ્યા હલંગર ભ્રાત જમુનાના તીર રિયામ ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને બહુ સાગ તેરોટ ગાય માધવ દાસ જમુનાના તીર રિયામ ગાય માધવ દાસ જમુનાના તીર રિયામ જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું દાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કરતે કાપે ગુજરાત નો ઉદ્ધાર કીધો તમને સર્વને લે સંગાતે યાત્રા વિશે મારવળને ઉગાડ્યો ત્રસ્ત કે સમને નિમિત્ત કરીને નામજી દાદા સુખદેવજી ગોપાલા જીવન જીએ કૃપા કરીને નામ કબીરની જગ નૌકામાં જીવન જી બેસાડે કૃપા કરીને કબીર ગોપાલો સાગર ઉતારે જીવન ગીરના બાલ ગોપાલો રામ કબીર ઉચારો સાગર થી તરવાનો આસુદેવ કે બહારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગને ધારો અવિશ્વાસને વિશિષ્ટ ભોજન ને તારો સમયને ભજન કરો તો નામ પડે તત્કારા પાપીને સને લીધારી વાલા જીવન નિજ નામ જીવન કૃષ્ણ જીવન નામ જીવન નિજ નામ જીવન કબીર જીવન રામ
મા બાપ પર કૃપા કરીને અલંકાર જીવન મહારાજ મારું તમારું શરણ તમારું રામ શરણ તમારું જીવન મહારાજ મારું શરણ તમારું જીવન શ્યામને દ્વારકાદાસ નાતો વસંત ને નરસિંહદાસ ભગવાન પૂર્ણ જગન્નાથ જગતે સુખેદુલા પ્રેમ જીવનદાસ પ્રેમ જીવનદાસ ના પૂર્વદાસ જીવન પરિવાર ગુરુ પરંપરા નું વિસ્તાર પરંપરા જન ગાય જીવન પાવન થા પરંપરા નિત્ય ગાય કૃપા તે ગણ પરતા સમરણ જીજન કરે પ્રેમ ભક્તિ ભજન કરે જીવન મહારાજ બાબુ તમારું શરણ તમારું રામ શરણ તમારું જીવન મહારાજ બાબુ તમારું સ્વામી કૃપા કરો અતિ ઘની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની બાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અધિગાની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અધિગાની બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા રે જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી આનંદ આરતી હરક અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા સંતદ સનતન તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાકપા કમલી असंत संगत मलि हरि गुण गाओ ने घर घर मंगल होत बधाई जन जीवन ता बल बल जाय आनंद आरती हर पार हरिजन आय मेरे प्राण आधार हरिजन आय मेरे प्राण आधारा चौदिस बांधो जीवना देव रघुपति की याद वाट गाट रक्षा करो छोरा उचारे खान सियावर रामचंद्र की जय रावण कृष्ण चंद्र की जय सदगुरु श्री जीवन जी महाराज ने राम कवि कृपा ने राम कबीर स्वामी परिवार ने राम कबीर भारत माँ संध्या ना राम कबीर सब संतन ने प्रभात ना राम કબીર સંતો આજે રવિવાર અને રવિવાર એટલે ભજન સાથે પ્રતિસાદ તો રવિવાર છે ભજન સાથે પ્રતિસાદ છે આવો નરેશભાઈ આપણે શરૂઆત કરીએ અને પછી જે કોઈ ભક્તો આવે તેમને આગળ લઈએ રામ કબીર
રામકવિ નરેશભાઈ નથી લાગતા, પણ નેક્સ્ટ છે નરેન્દ્રભાઈ, ને ત્યાંથી આવો અને આપણે ભજનની શરૂઆત કરીએ. રામ કબીર રામકવિ રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ગીતાબા ને રામ કબીર, અપૂર્વ મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાત ના રામ કબીર. ગરબા તથા લગ્નના કીર્તનની બુકમાંથી ગરબો ગૌ છે, પાન નંબર 161. હારે સુનો યરજી મોરારી, કુંજના વિહારી, એક વાર ગોકુલ આવજો. હારે તારી વાટડી જોઈને ઊભી મોહનજી, એક વાર ગોકુલ આવજો. મધુવનમાં તે મોરલી બજાવો, કાન ગાવલડી મારી ચરાવો. પ્રેમ પીતળી તમારી વિશ્વના વિહારી, એક વાર ગોકુલ આવજો. થયા મથુરા નગર કેરાવાસી, કરે લોકડા તમારી બહુ હાસી. છેક માયા ઉતારી લેજો ઉગારી, એક વાર ગોકુલ આવજો. જેવી માછલીની જલ સંગ માયા, એવા લાગો ચોરન ચોડરાયા. સ્નેહ સાગર છે બારી, સહાય કરો મોરારી, એક વાર ગોકુલ આવજો. પ્રભુ મોરનો મુગટ યાદ આવે, પ્રભુ આપ વિના કોણ બચાવે. પીધા જમુના ના બારી, કરી ખૂબ જને પ્યારી, એક વાર ગોકુલ આવજો. નાથ નરસઈને લાગો છો બહુ બાલા, તમો જસુમતી નંદલાલા. લીધો હસ્તી ઉગારી, વાત પ્રીત કેરી નારી, એક વાર ગોકુલ આવજો. હારે સુનો યરજી મોરારી, કૃંજના વિહારી, એક વાર ગોકુલ આવજો. હારે તારી વાટડી જોઈને ઊભી મોહનજી, એક વાર ગોકુલ આવજો. રામ કબીર. રામકવિ ખૂબ સરસ દક્ષાબેન. આ એક ગોપીનો ભાવ હોય, અને ગોપીનો ભાવ કહે છે, સુનો અરજી મુરારી, કુંજના બિહારી, એક વાર ગોકુલ આવજો. ગોકુલ આવવા માટે બિહારીને વિનંતી કરે છે. ખૂબ સરસ આ ગોપી ભાવો હોય છે, અને એ જ વસ્તુ આપણે કરવાની છે. આપણે એ જ ગોપી ભાવ આપણા મનમાં રાખવાનો છે, અને ગોપી ભાવ રાખીને આવા કીર્તનોને આપણે વારો ઘડીએ ગાઈશું, મનન કરીશું, તો અવશ્ય જેમ ગોપીઓનો ભાવ હતો, આપણે જેમ તિલકની વાત કરીએ છીએ કે ભાઈ તિલક ધરીએ છે, ગોપી ચંદનનું તિલક, એવો એક ગોપી ભાવ જ છે. તિલક ધરીએ એટલે આપણને ખ્યાલ આવે કે ગોપીઓને કેટલો વિરહ હતો કૃષ્ણ માટે, કુંજ બિહારી માટે, કે એમના માટે એમની જાન પણ દે દે છે, એટલો વિરહ હતો. અને એ જાન દઈ દે છે, અને એ જે તળાવ છે, અને તળાવમાં સમાઈ જાય છે, અને એમના હાડકા બધું અસ્થિ બધું એક રૂપ થઈ જાય છે માટીની અંદર. અને જે ગોપી વિરહ કરતી કરતી દેહ છોડે છે, અને એ જ માટી મિક્સ થયેલી હોય છે હાડકા સાથે, અને એનું જ તિલક આપણે, એ માટીનું તિલક આપણે ધરીએ છીએ. એટલે કે હે સદગુરુ, હે ભગવાન, આપનોને પણ એવો જ વિરહ આવે કે જેમ ગોપીઓ
કૃષ્ણની યાદમાં એમનો જીવ ત્યાગી દે છે, એટલી યાદ આવે છે. તો એ જ રીતે આપણે આ તિલક કરીએ છીએ કે એની એક યાદ આવી, કે એનો ભાવ એવો જાગે. તો અવશ્ય આ કીર્તન પણ એવું જ છે, સુનો અરજી અમારી કુંજના બિહારી, એક વાર ગોકુળ આવજો. એ વિરહ છે એક. આવો વિનોદભાઈ, ને ત્યાંથી આપણે ભજન લઈએ રામકવિ. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, કબીર સાહેબ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, પ્રેમજીવન મહારાજ, ગીતાબા ને રામ કબીર, સબ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. રામ કબીર ભજન મંડળની બુકમાંથી ગરબો લઉં છું. કામન કીધા નંદને ગોવાળીએ હોજી રે, માડી રે મારા વૈદડા સાને તેડો, માડી રે મારા સિદ્ધને પડ્યા છો કેડે, માડી રે મારે નરહરી રે, નરહરી આણી મેલો રે, કામન કીધા નંદને ગોવાળીએ હોજી રે, માડી રે મારા ઓસડિયા નવ કીજે, માડી રે મારું કહેશે કે દિલ ના પતિજે, માડી રે મારે આસુડે અંબર પીજે રે, કામન કીધા નંદને ગોવાળીએ હોજી રે, માડી રે મારા સાસુ નડંદલ જૂઠા, માડી રે મુજે ઉપર રહે છે રૂડ્યા, માડી રે મારે દુર્જન રે, દુર્જન મેણા મોટા રે, કામન કીધા નંદને ગોવાળીએ હોજી રે, માડી રે તો વનમાં મોરલી વાહી, માડી રે મારા મનમાં કઈ કઈ થાય રે, કામન કીધા નંદને ગોવાળીએ હોજી રે, માડી રે હું તો અંગો અંગ થયેલુલી, માડી રે હું તો ઘરનો ધંધો ભૂલી, માડી રે હું તો હરિમુખ જોઈ જોઈ ફૂલી રે, કામન કીધા નંદને ગોવાળીએ હોજી રે, માડી રે એને મોહ પરી બાણ માર્યા, માડી રે મારા હેતે હૈડા હાર્યા ઠાર્યા રે, કામન કીધા નંદને ગોવાળીએ હોજી રે, માડી રે એના કામન ગારા નૈણા, માડી રે મારા વાકારે વસમાં વેણા રે, કામન કીધા નંદને ગોવાળીએ હોજી રે, માડી રે મુને મલિયા અંતર જામી, માડી રે હું તો પ્રેમે મહા સુખ પામી, માડી રે મને મળ્યા નરસૈયાના સ્વામી રે, કામન કીધા નંદને ગોવાળીએ હોજી રે, કામન કીધા નંદને ગોવાળીએ હોજી રે. રામ કબીર, રામ કબીર. રામ કબીર, ખૂબ સરસ બેન. કામણ કીધા નંદના ગોવાળીએ રેલો, આ પણ એક ભાવ છે. કૃષ્ણ આપણને કેવી રીતે મૂંઝવતો હોય છે, એના કયા બાન આપણને વાગતા હોય છે, એના નયનના બાન વાગતા હોય છે, શબ્દના બાન વાગતા હોય છે, સુરના બાન વાગતા હોય છે, પ્રેમના બાન વાગતા હોય છે. પણ એ ક્યારે ખબર પડે, આપણી અંદર ભક્તિ જાગી હોય અને એના પ્રત્યે આપણો વિરહ હોય, તો આપણને ખબર પડે છે કે આ કૃષ્ણ એ અમને કેવા કેવા બાન માર્યા છે. તો ખૂબ સરસ આ એક ભજન હતું, ખૂબ સરસ. થેન્ક યુ. પુષ્પાબેન આવો અને આપણે પાછું ભજનની શરૂઆત કરી દઈએ.
સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, પૂજ્ય પ્રેમજીવન મહારાજને રામ કબીર, પૂજ્ય ગીતાબાને રામ કબીર, અનંત કોટી વૈષ્ણવ જીવનજી મહારાજના બાળ ગોપાળોને નામદેવ કબીરના પડથારાના પ્રેમપૂર્વક પ્રણામ, પ્રેમપૂર્વક રામ કબીર. મંગલ ભવનય મંગલહારી દ્રવહુ સુદશરથ અજીર બિહારી. સંતોની વાણી સંતો સાથે. સૃષ્ટિ સર્જનાર પુષ્પવાટિકા. જનકપુરમાં પુષ્પવાટિકામાં સીતા અને રામનું પ્રથમ મિલન થયું. રામ એટલે સત્ય, સીતા એટલે કરુણા, ભક્તિ. માતા જાનકીના ચરણ પિતા રામજીના ચરણથી શોભી રહ્યા છે. રામ કબીર. સકલ ભુવન આનંદન માય રામચંદ્ર સીતા લઈ જાય. નગર અયોધ્યામાં હે હરી હરી. माता हमारे जानकी पिता हमारे राम. जुग जुग मागु जीवना धर्मानवता. ગરબા તથા લગ્નની પુસ્તિકા પાન નંબર 422. રામ સૃષ્ટિના સર્જનહારની તમે ઓળખી લો. રામ ભક્ત તના અવતાર રે તેને તમે ઓળખી લો. જુઓ આકાશે વાદળ ક્યાંથી આવ્યા, એમાં નીરામૃત જેવા કોને ભર્યા. તેમાં પાણીનો પૂરનાર તેને તમે ઓળખી લો. રામ સૃષ્ટિના સર્જનહારને તમે ઓળખી લો. જુઓ પાણીનો પરપોટો પૂતળું બન્યો, એ તો ઝાકળ જળનું બિંદુ બન્યો. એના જન્મ પહેલા સાવધાન કોને કર્યા, માના રુદિયામાં દૂધ કોને ભર્યા. માના રુદિયામાં બેસીને ઘડનાર તેને તમે ઓળખી લો. જુઓ આમ સૃષ્ટિના સર્જનહાર રે તેને તમે ઓળખી. જુઓ નાળિયેલીના ઝાડ ઘણા ઊંચા કીધા, એના તન પડ વચ્ચે પાણી કોને ભર્યા. એમાં પાણીના પૂરનાર તેને તમે ઓળખી લો. રામ સૃષ્ટિના સર્જનહારને તમે ઓળખી લો. જુઓ મોરના પીછાના રંગ કોને ભર્યા, જીની કીડીના અંતર કોને ઘડ્યા. એવી જીની કડાના જાણનારને તેને તમે ઓળખી લો. રામ સૃષ્ટિના સર્જનહારને તમે ઓળખી લો. રામ ભક્ત દેખીને મારા હૈડા ઠર્યા. રામ ભક્ત વચન ભગવાન રે તેને તમે ઓળખી લો. રામ સૃષ્ટિના સર્જનહાર રે તેને તમે ઓળખી લો. પ્રેમપૂર્વક પ્રણામ, પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. ખૂબ સરસ પુષ્પાબેન. ઓલવેઝ આપણે જોઈએ છે પુષ્પાબેન જ્યારે પણ ભજન ગાશે કોઈ પણ એમનું એક એ છે કે એક લીટી બબ્બે લીટી બધેથી ઉપાડશે અને ખૂબ સરસ આપણને સમજણ આપશે.
કે શું કહેવા માંગે છે. એને જોઈએ તો એમને કહ્યું, મંગલ ભવન મંગલ હારી દ્રહુ સુદશરથ બિહારી. અને પછી તરત જ કીધું એમને કે રામ સત્ય છે અને સીતા કરુણા છે. તો ખરેખર આપણને સદગુરુ શ્રી જીવનજી મહારાજે જે કૃપાનાથની વાત કરી અને કૃપાનાથ કહીને આપણને સંબોધ્યા, રામ અને કૃષ્ણની ભક્તિ આપી. જેમ રામ અને સીતાની અહીં વાત કરી, સત્ય અને કરુણાની વાત કરી, અને પ્રેમ લક્ષણના ભક્તિ તો આપણી છે જ. એ તો જીવનજી મહારાજે આપણને કીધું છે. તો અહીંયા કહેવાનું મન થાય, સત્ય, પ્રેમ અને કરુણા પણ થઈ શકે છે. અને કહે છે ને આપણને સદગુરુ શ્રી જીવનજી મહારાજે આપણને કહ્યું છે, આપણા પિતા, આપણા બાપ એક રામ છે. અને એટલા માટે તો અહીંયા સદગુરુ શ્રી જીવનજી મહારાજે એમને જે સાખી વાત કરી કે માતા હમારી જાનકી, પિતા હમારા રામ. તો સદગુરુએ આપણને બતાવેલું જ છે, પણ આપને એને મનન કરવાનું છે, એને વિચારવાનું છે, એને સમજવાનું છે. જેમ જેમ અમને અવશ્ય આ બુકો બધી વાંચી હશે ત્યારે એમને આ બધું ખ્યાલ આવે છે. એટલે આપને પણ આ રીતના જો બુકો વાંચશું તો આપણને પણ ખ્યાલ આવશે. પુષ્પાબેન, આવા નવું કંઈક નવું ને નવું લાવતા રહેજો. ખૂબ સરસ રામ કવિ. વિપુલભાઈ આવો, આપણે ભજનની શરૂઆત કરીએ. રામકવિ મમ્મી ગરબો લગાય છે. રામકવિ રામકવિ સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામકવિ ભજનની બુક મોટી 277. સાત સાત સમુદ્ર ને વચમાં છે બેટ, શ્રવણ જન્મ્યો માતાને પેટ. સરખી સહેલીઓ ડગલા ભળે, શ્રવણની માતાના મહિના ગણે. કાળી 14 ને રવિવાર, શ્રવણ જન્મ્યો મધરાતી. ગણી ગણીને મોટો થયો, સુગરી રાણીને પરણી ગયો. સુગરી રાણી તમે વચન સુનો, આંધળા મા બાપની સેવા કરો. આંધળા મા બાપને નાખો કુએ, હું તો જઈશ મારે મૈયર. આગળ છે શ્રવણ ને પાછળ છે નાળ, બેવ જન ચાલ્યા સાસરિયા ગામ. ઉભા રહો જમાઈ ઉભા રહો, અમારી દીકરીના અવગુણ કહેતા જાઓ. તમારી દીકરીના લાંબા લાંબા હોઠ, જીનું દળે ને કઈ પાકે લોટ. ત્યાંથી તે શ્રવણ ચાલતો થયો, સુથારનું ઘર પૂછતો ગયો. ભાઈ સુથાર વીરા વચન સુનો, આંધળા મા બાપની કાવડ ઘડો. કાવર ઘડો તો કઈ ગાંઠ ગાંઠ, એ કાવરમાં બેસી મારા આંધળા મા બાપ. ત્યાંથી તે શ્રવણ ચાલતો થયો, મોચીનું ઘર પૂછતો ગયો. ભાઈ મોચીડા વિના વચન સુનો, આંધળા મા બાપના ચંપલ સીવો. ચંપલ સીવો તો કઈ ગાંઠ ગાંઠ, એરે પેરે મારા આંધળા મા બાપ. ત્યાંથી તે શ્રવણ ચાલતો થયો, દરજીનું ઘર પૂછતો ગયો. ભાઈ દરજી વિના વચન સુનો, આંધળા મા બાપના કપડા સીવો. કપડા સીવો તો કઈ ઘાટ ગાંઠ, એરે કપડા પહેરે આંધળા રે મા બાપ. ત્યાંથી તે શ્રવણ ઘેરે ગયો, આંધળા મા બાપને પગે પડ્યો. ચાલો મા બાપ ઘેર જઈએ આપના, અમારા મા બાપને પગે પડ્યો. ચાલો મા બાપ તમે જાત્રા કરાવો, કપડામાં કાવડમાં બેસી જાઓ. જંગલ આવીને તરસ લાગી, નદી કિનારે ઉભા રહ્યા. લોટી ભરીને ખરખર નીર, દશરથના છૂટ્યા છે તીર. લચોડ બેન બનેવી તમે પાણી પીવો, મારો શ્રવણ ગામે ગયો. મારો શ્રવણ નથી ગામે ગયો, મારા શ્રવણનો જીવ ગયો. ત્યારે ચારે પુત્ર હશે, તેમ રામ લક્ષ્મણ વનમાં જશે.
રામ લક્ષ્મણ વનમાં જશે તેમાંથી તમારું મૃત્યુ થશે. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. રામ કબીર, ખૂબ સરસ મામી જે તમે ભજન ગાયું. અને ખરેખર એ ભજન જે શ્રવણનું ભજન છે એનું આખું જીવન ચરિત્ર અંદર આવી ગયું. શ્રવણ પોતાના મા બાપ પ્રત્યે જે કર્તવ્ય નિભાવ્યું છે એ સમાજમાં અને આખા દુનિયામાં સમજવા જેવું છે કે શ્રવણે પોતાના મા બાપ પ્રત્યે જેટલું એનું કર્તવ્ય નિભાવ્યું એવું આપણે પણ નિભાવવાનું છે. અને આજે આખું ભજન ગાયું અને એની અંદર એક એક લીટીમાં આપણે જણાવ્યું. ખૂબ સરસ ભજન. આવા નવા ભજનો લઈને આવતા રહેજો. રામ કબીર. હવે વાસુદેવભાઈ અને વિશાખાબેન આવો, આપણે ભજન ની શરૂઆત કરીએ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હે કૃપા ને રામ કબીર, પ્રેમજન મહારાજ ને રામ કબીર, ગીતાબા ને રામ કબીર, સબ સંતો ભક્તો ને પ્રભાત ના રામ કબીર. પંચરત્ન માલામાંથી પાન નંબર 667 કેદારાનું કીર્તન લઈશું. ભજન કો પરતાપ એસો હરી, ભજન કો પરતાપ, ભજન કો પરતાપ એસો હરી, ભજન કો પરતાપ. નીચ પાવે ઉચ્ચ પદવી, નીચ પાવે ઉચ્ચ પદવી, બાજતે નિશાન એસો હરી, भजन को परताप. नाम को प्रताप ऐसो जल तरे पासा, नाम को प्रताप ऐसो जल तरे पासा. अधम बिलड़ी अजात गुण का, अधम बिलड़ी अजात गुण का, चढ़ी जात विमान ऐसो हरि, भजन को परताप. चलत तारा चलत मंडल, चलत शशि अरूपान, चलत तारा चलत मंडल, चलत शशि अरूपान. दास ध्रुव को अचल पदवी, दास ध्रुव को अचल पदवी, राम के दीवान ऐसो हरि, भजन को परताप. रावण के 10 शीस छेद, कर गई सारंग पान, रावण के 10 शीस छेद, कर ग्रही सारंग पान. विभीषण को लंका दीनी, विभीषण को लंका दीनी, भक्त अपनो जान ऐसो हरि, भजन को परताप. निगम जाकी साख बोले, सुनो संत सुजाना, निगम जाकी साख बोले, सुनो संत सुजाना. दास तुलसी शरण आयो, दास तुलसी शरण आयो, राखी लो भगवान ऐसो हरि, भजन को परताप. भजन को परताप ऐसो हरि, भजन को परताप. राम कबीर. વાસુદેવભાઈ, વિશાખાબેન, ખૂબ સરસ ભજન લીધું તમે. કેદારાનું કીર્તન છે, ભજન કો પરતાપ એસો હરિ, ભજન કો પરતાપ. ઘણા કહે છે કે તમે ભજન કર્યા કરો છો, ભજન કરવામાં શું છે, પણ એનો પ્રતાપ આ ભજનનો, હરિસ્મરણનો, નામનો, આ બધાનો પ્રતાપ શું છે તે અહીં જણાવે છે.
અને જેને જેને અનુભૂતિ થઈ છે તેની વાત પણ કરે છે. નીચ પાવે ઉચ્ચ પદવી, અધમ ને અધમ હોય તે પણ ઉચ્ચ પદવી પાવે છે. અહીંયા કીધું ને, અધમ ભીડી, અજાત ગુણકા, ચડી જાત અભિમાન. પછી કહે છે ધ્રુવની વાત કરે છે, ધ્રુવ કો અચલ પદ હોય. તો રાવણને પણ છેલ્લા મુક્તિ મળે છે, વિભીષણને લંકાની મળે છે. અને આ તુલસીદાસ રચિત આ કીર્તન છે, ખૂબ સમજવા જેવું છે. જો આપણે ગાઈએ તો કાયમ આપણને ખ્યાલ આવશે. અને નામનો પ્રતાપ, અહીં અધ્યારજી મહારાજે પણ આપણને કીધું છે, અહર્નિ સહરી નામ જપ. એ નામનો પ્રતાપ કંઈક ઓર છે, પણ જેને અનુભૂતિ થાય છે તેને જ ખબર પડે છે. તો ખરેખર ખૂબ સરસ આ ભજન છે, જેને આપણે ગાવાનું મન થાય. આવો આગળ સવિતાબેન પટેલ, આવો રામકવિ. રામકબીર મારા પ્રભાતના સૌ સંતોને ભક્તોને, પ્રેમજીવન મહારાજ, ગીતાબાને મારા રામકબીર. મથુરામાં જઈને તમે કાનાને મરજો, વાટ જુએ છે માતા એટલું જઈને કેજો. મથુરામાં જઈને તમે કાનાને મરજો, વાટ જુએ છે માતા એટલું જઈને કેજો. તારા વિના ગોકુળની ગાયો કોણ ચરાવશે, તારા વિના ગોપીઓના મટકા કોણ ફોડશે. વેલા વેલા જઈને તમે કાનાને મનાવજો, વાટ જુએ છે માતા એટલું જઈને કેજો. વાટ જુએ છે માતા એટલું જઈને કેજો. રાધાની આંખોમાં આંસુડા ખૂટ્યા છે, ગોકુળની ગોપીઓના દલડા રૂઢ્યા છે. રાધાજીને કાજે તમે શ્યામને મનાવજો, વાટ જુએ છે માતા એટલું જઈને કેજો. આંસુ ભરે છે આખું ગોકુળિયું ગામ રે, રાત દિવસ રટે કાના તારું નામ રે. મથુરામાં જઈને તમે મોહનને લાવજો, વાટ જુએ છે માતા એટલું જઈને કેજો. સૂની પડી છે કાના ગોકુળની ગલીઓ, સૂની પડી છે કાના વૃંદાવનની ગલીઓ. મોહનનો મોહ છોડી વેલેરા પધારજો, વાટ જુએ છે માતા એટલું જઈને કેજો. સુનો રે લાગે કાના યમુનાજીનો ઘાટ રે, સુનો લાગે છે કાના વ્રજની વાટ રે. નંદના નંદને કાજે નટવરને લાવજો, વાટ જુએ છે માતા એટલું જઈને કેજો. મથુરામાં જઈને તમે કાનાને મરજો, વાટ જુએ છે માતા એટલું જઈને કેજો. રામકબીર. રામકબીર, ખૂબ સરસ સરિતાબેન ભજન ગાયું, જે આપણને આ જ વાત કરે છે, વિરહ નિવેદના. માતાને પણ પોતાના પુત્રની વિરહની વેદના થાય છે, જેમ ગોપીઓને થાય છે.
અને માતા એટલે કહે છે મથુરામાં જઈને તમે કાનાને મળજો, વાટ જુએ છે માતા, એટલું તો કહીજો. કારણ કે એને જે કામનગાળા કીધા હોય કામ 12 ગૃહમાં જેમ ગાયો ચરાવે છે, મટકા ફોડે છે, યમુનાના ઘાટ ઉપર જે દ્રશ્ય માતાને યાદ આવે છે, તો એનું વિરહ લાગે છે અને પછી યાદ કરે છે. એ વિસરાય નહીં જવાતું. એટલા માટે માં પોતે પોતાની વેદના રજૂ કરીને કહે છે, હે ભાઈ, મથુરામાં જઈને તમે કાનાને મળજો, એને કહેજો કે તારી માતા વાટ જોઈએ છે. ખરેખર ખૂબ સરસ આ ભજન છે. મથુરામાં જાય છે ત્યારે તેનો વિરહ લાગે છે અને તે વિરહ આ ભજનની અંદર આપણે જોઈએ છે. ખૂબ સરસ. આવો નેક્સ્ટ છે કિશોરભાઈ ને ત્યાંથી. કિશોરભાઈ રામકબીર, આવો. રામ કબીર, રામ કબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર પ્રભાતના. રામ કબીર સર્વે સંતો ભક્તોને. અમાદરાના બ્રહ્મચારી ભક્ત રાજશ્રી નાથાભાઈ મથુરભાઈ પટેલ ભજન સંકલન માંથી 138 નંબરનું ભજન ગાઉં છું. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. कभी गिरते हुए को उठाया नहीं, बारासु बहाने से क्या फायदा. मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए एक ख्याल आ गया. कभी माँ बाप की सेवा की ही नहीं, पूजा करने से क्या फायदा. मैं तो सत्संग या गुरुवाणी सुनी, गुरुवाणी को सुन कर ये ख्याल आ गया. जन्म मानव का लेके दया नहीं की, फिर मानव कहलाने से क्या फायदा. मैं तो दान किया, मैंने जप तप किया, दान करते हुए एक ख्याल आ गया. कभी भूखे को भोजन खिलाया नहीं, दान लाखों का करने से क्या फायदा. गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते ही मन में ख्याल आ गया. तन को धोया मगर मन को धोया नहीं, फिर गंगा नहाने से क्या फायदा. मैंने वेद पढ़े, शास्त्र पढ़े, शास्त्र पढ़ते हुए एक ख्याल आ गया. मैंने ज्ञान किसी को बांटा नहीं, फिर ज्ञानी कहलाने से क्या फायदा. माता पिता की चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है. माता पिता ही चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है. पिता माता की सेवा ही की नहीं, फिर तीर्थों में जाने से क्या फायदा. माता पिता की सेवा ही की नहीं,
फिर तीर्थों में जाने से क्या फायदा, कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। राम कबीर। રામ કબીર રામ કબીર. લાલાબા હોય અને કિશોરભાઈ આવે એટલે ભજી લે રામજી સંગાતી હો, મને ભજી લે રામજી સંગાતી, અવશ્ય બાપુજી યાદ આવી જાય. અને ખરેખર આજે નાથાભાઈના ભજન સંકલનની બુક છે, એની અંદરથી આ ભજન ગાયું, કભી પ્યાસે કો પાણી પિલાયા નહીં, બાદ અમૃત પિલાને સે ક્યા ફાયદા. અને વાત ખરેખર સાચી છે સંતો. આપણે ઘણા કેટલી વાર એવું હોય છે કે કરવા ખાતર કરતા હોય છે, પણ એનો ભાવ નથી હોતો. અને કહે છે ને, સત્સંગમાં જાઓ, ગુરુવાણી સુનો, પણ એની અંદર દયા નહીં હોતી, તો એનો અર્થ શું છે? સત્સંગમાં જવાનો એનો માનવ કહેવાનો પણ અર્થ શું છે? દાન કરો, ગમે એટલું તમે દાન કરો, ગમે એટલું તમે દાન કરો, અને ભૂખ્યાને ભોજન ના આવતા હોય તો એનો કોઈ અર્થ નથી. દાન કરતા પહેલા જે ભૂખ્યા હોય, જેમ કહે છે ને, મંદિરોમાં આપણે કેટલું દાન કરીએ છીએ, અઢળક દાન કરીએ છીએ, પણ મંદિરોમાં જોવા જઈએ તો કઈ જરૂર નથી હોતી, છતાં લોકો કેટલા મંદિરોમાં અઢળક પૈસા દાન કરે છે. અને જ્યારે આપણે સડકો ઉપર, આપણે આપણા ગામમાં જ જોઈશું, કોઈ એવા વ્યક્તિઓ હોય કે એને બિચારાને ખાવાના પણ ફાફા પડે છે, જો એવાને ખાવાની વ્યવસ્થા આપણે કરાવી દઈએ ને, તો મંદિરમાં પૈસા આવવા કરતા આ વધારે પડતો આગળ પડે છે. એ આ ભજનમાં જણાવે છે. ગંગા કાશી નાવ, અને તન તો ધોવ છો, અને કીધું ને મન ના ધોવ, તેનો શું અર્થ છે? માતા પિતાની સેવા ના કરીએ અને બધા તીર્થમાં ફરીએ, હું આ તીર્થ છે આવ્યો, હું આ તીર્થ કરી આવ્યો, હું આટલું દાન કર્યું છે આ તીર્થમાં જઈને, પણ ઘરે બેઠેલા આપના સાક્ષાત ભગવાન કેવતી ચાલે. મા બાપ એ આપના પહેલા સાક્ષાત ભગવાન છે. ઘરે બેઠેલા આપના મા બાપને સમજી નહીં શકતા, એને શું ખાવું છે, શું જરૂર છે, એના વિચારોને આપણે જો જાણી ના શકતા હોય, તો પછી ગમે એટલા આપણે તીર્થો જશું, ગંગામાં નાહશું, ગમે એટલું દાન કરશું, તો કોઈ અર્થ નથી. એટલે ખરેખર પહેલા તો આપણા ભગવાન જે ઘરમાં બેઠા છે, મા બાપ, એને આપણે સાચવીએ, એની સેવા કરીએ. એની સેવા કરવામાં 4 ધામની સેવા થઈ જાય છે સંતો. અને અવશ્ય જ્યાં સુધી આપના મા બાપ છે આપની પાસે, તો અવશ્ય સવારમાં ઉઠીને પહેલા આપણે એમને પ્રણામ કરીએ, પગે લાગીએ, રામ કવિ કહીએ. જો એમને એટલો આનંદ આવશે ઉર્માં, અને એના આશીર્વાદ આપણા જીવન માટે કાપી છે, કોઈની પાસે આપણે હાથ વળો કરવાની જરૂર નથી. તો ખરેખર આ ખૂબ સરસ ભજન લીધું, ખૂબ આનંદ થયો ભાઈ. રામ કવિ આવો બેન, આપને ભજનની શરૂઆત કરીએ તમારા. સદગુરુ જીવનજી મહારાજના રામ કબીર, અધ્યારુજી મહારાજના રામ કબીર, પદ્મના ભગવાનના રામ કબીર, હેત કૃપાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ કબીર. પંચરત્ન માલાની મયથી 584 પાન નંબર છે. શ્યામ તેરી મુરલી મેની કી બજાઉં,
श्याम तेरी मुरली मैंने की बजाऊं, जेहि प्रभु तुम उपजावत, सोई सोई गाई सुनाओ। श्याम तेरी मुरली मैंने की बजाऊं, जो बंसी में धरू रे अधर पर, शिव की समाधि टराऊं। पशु पंखी सब मोहन लागे, सरिता नीर ठहराऊं। श्याम तेरी मुरली मैंने की बजाऊं, पियाय धर धरो ध्यान कर मुरली, थोरे स्वरे जो गाऊं। तुम श्रोता रिजो तो मागू, वचन एक में पाऊं। श्याम तेरी मुरली मैंने की बजाऊं, तिहारो भूषण हम पहनू पिया, हमरे तुम पहनाऊं। तुम होई बैठो मानी मानुनी, हम गही चरण मनाऊं। श्याम तेरी मुरली मैंने की बजाऊं, तिहारे सिर पिया बेनी में गूथू, हम सिर मुगत धराऊं। सूरदास प्रभु हो तुम्हारा दे, सूरदास प्रभु हो तुम्हारा दे, हम नंद लाल कहाऊं। श्याम तेरी मुरली मैंने की बजाऊं, श्याम तेरी मुरली मैंने की बजाऊं। राम कबीर। सर्वे संतों ने राम कबीर, राम कबीर। રામ કબીર. ખૂબ સરસ નરોદાબેન. આજે ધનાશ્રીનું કીર્તન સંતો આપણે સવારમાં લખીનો 12 વાગ્યા પહેલા આપણે જે કીર્તનો બધા ગાતા હોય છે, ટોળીના કીર્તન છે, ધનાશ્રીના કીર્તન છે, અને એ ધનાશ્રીના કીર્તનનું આ કીર્તન જે લીધું, શ્યામ તેરી મોરલીના નીકી બજાવું, જય જય ગત પ્રભુ તુમ ઉપજાવત, સોઈ સોઈ ગાવું સુનાવું. પ્રભુ તને જે ગમે, જે તને સારું લાગે એ રીતના હું મારું વર્તન કરીશ, અને એ રીતના જ હું ગાઈશ, એ રીતના હું તને સુનાવીશ. કારણ કે સંતો આપને કેટલી વાર વર્તન એવું કરતા હોય છે, અને એ વર્તન ખરેખર ભગવાનને પણ ગમતું ના હોય છે, અને પછી આપણે દુઃખ આવે તો કહે છે કે આ મને દુઃખ પડે છે, આ થાય છે, તે થાય છે. પણ ખરેખર ભગવાનને જેમ આપણે રેગ્યુલર આપણી લાઈફમાં સામેના વ્યક્તિને જે ગમે એ રીતના આપણે કરતા હોય તો સામેનો વ્યક્તિ પણ એટલો જ ખુશ હોય છે. અને જ્યારે આપણે એ રીતના આચરણ ન કરતા હોય તો સામેનો વ્યક્તિ આપણી પર ક્રોધિત થાય છે, દુઃખી થાય છે. એ જ વસ્તુ આપણે જીવનમાં આવ્યા છે, માનવ દેહ ધર્યો છે. તો માનવ દેહ ધરીને આપને આપનું કર્તવ્ય નિભાવવાનું છે. હમણાં જે વાત કરી આપણે આગળના ભજનની અંદર કે ગંગા નાયો, કાશી ગયો, તઈ નાયો, પણ તે આ મન અને આ તન ધોયું પણ મન નથી ધોવાતું. કારણ કે એમાં પણ એ જ કહે છે કે તમે બધું કરશો પણ તમારું વર્તન ગંગામાં નાશો, ગમે તે કરશો, પણ તમારું વર્તન સારું નહીં હોય તો ભગવાનને પણ નથી ગમતું. જેમ
તમારા મા બાપને જ્યારે તમે લાખો ડોલર, લાખો રૂપિયા બધે દાન કરતા હોય છે, પણ જ્યારે એને ઘરમાં જ ખાવાના ફફા પડતા હોય છે, ખાવાની તકલીફ પડતી હોય છે, તો એ કઈ સુખી નથી હોતા. એ જ રીતે ભગવાન પણ આપના કર્તવ્ય, આપને શું કરી રહ્યા છે એ બધું તપાસ કરે છે. એમને પણ ખ્યાલ આવે છે. એટલે અહીંયા એ પણ જણાવે છે ભગવાન આગળ, તારો આભૂષણ હમ પહેરું પિયા, હમરે તું પહેરાવો. એ ભાવ બી એવો લાગે છે, જે સારા સારા કાર્ય, કર્તવ્ય જે ભગવાને આપણને ગીતામાં જણાવ્યા છે, એ કર્તવ્ય કરે છે તો ભગવાનને પણ આનંદ આવે છે. જેમ ભગવાને પોતે આપણને શું કરવું, જેમ સદગુરુ શ્રી જીવનજી મહારાજે આપણને શું કરવું અને શું નહીં કરવું એ બધું જણાવ્યું છે. અને જો એ કરીએ તો સદગુરુને પણ એટલો જ આનંદ આવે છે કે મારા ભક્તો, મારા સંતો, હું જે કહી ગયો છે, જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ પર ચાલે છે. તો આ સુરદાસ નું એક કહે છે ને, સુરદાસ પ્રભુ હો તુમ રાધે, હમ નંદલાલ કહાવું. આ સુરદાસ નું આ પદ છે. ખૂબ સરસ. સુરદાસ ના એક એક પદ બહુ સરસ છે. ખરેખર આ ધરાશ્રી ના કીર્તનો તમે એક એક જોશો અંદર તો ખબર પડશે. એની અંદર એક કીર્તન છે, બહુ પ્રિય કીર્તન છે, મસ્ત. ગુરુ બિના એસી કોણ કરે, મારા ગુરુ બિના એસી કોણ કરે. એ કીર્તન તમે જોઈશો તો તમને ખબર પડશે, સદગુરુ સિવાય કોઈ આ કરી શકતું નથી. સદગુરુ આપણો નાવડીને પાર ઉતારે છે. સંતો ખરેખર આવા નવા ભજનો આપણે લાવીએ અને આવતા રહીએ અને ભજન કરીએ, સમૂહમાં સાથે મળીને અને આનંદ કરીએ. હવે કોઈ છે નથી તો સંતો આવા નવા કીર્તનની અંદર અને સાંજે સંધ્યા આરતીની અંદર પાછા ફરીથી આપણે ભેગા થશું અને સવારે કાલે ફરીથી પ્રભાતિયામાં આજના આજ આનંદથી શરૂઆત કરીશું. આવો સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર સંતો. કબીર રામ કબીર રામ કબીર રામ કબીર કબીર રામ રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર સંતોને રામ રામ કબીર બાળ બાળ રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર બોલે રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર નર્મદાબેન, રામ કબીર પેલો વાત વધારે રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર